નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા મુખ્ય માર્ગને પહોળો બનાવવા એએમસી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરમતી જનપથ 3 રસ્તાથી ડીમાર્ટ સુધીના રોડ પર આવેલી 50થી વધુ કોમર્શિયલ મિલકતો પર ડિમોલેશન હાથ ધરાયું છે. એએમસીના આયોજન મુજબ હાલનો અંદાજે 18 મીટર પહોળો રોડ હવે 61 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતોત્સવ ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને અવરજવર વધુ સુગમ બનાવવા આ કામગીરી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાબરમતી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ માત્ર કોમર્શિયલ મિલકતો સામે કાર્યવાહી થઈ રહી છે. ડીમાર્ટ બાદના કેટલાક કોમર્શિયલ અને રહેણાંક મકાનોનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી તે વિસ્તારમાં હાલની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. રોડ વિસ્તરણની આ કામગીરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો માર્ગ વધુ આધુનિક અને સુવિધાસભર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે.